સૂર્યવંશી રાજાધિરાજ ભગવાન શ્રી રામચંદ્ર જ્યારે તેમનું અયોધ્યામાં પ્રાગટ્ય થાય છે, ભગવાન રામચંદ્રનું અયોધ્યામાં પ્રાગટ્ય થાય છે, ત્યારે બધા જ દેવી દેવતા ભગવાનના દર્શન માટે આવે છે. ત્યારે સૂર્ય દેવતા ભગવાનના દર્શન કરી અને તેની ચાલ ભૂલી જાય છે. 1 મહિના સુધી સૂર્યદેવ એ તેના રથ સાથે ત્યાં જ રહે છે. રામચરિતમાનસમાં લખ્યું છે, કૌતુક દેખી પતંગ ભૂલાના, 1 માસ તે જાત ન જાના. 1 મહિના સુધી સૂર્યદેવ એ તેની ચાલ ભૂલી જાય છે, ક્યાંય જાતા નથી, રાત દિવસમાં ફેરવાઈ જાય છે. એટલે ચંદ્રમા દુખી થઈ જાય છે કે મને તો રામલલાના દર્શન કરવાનો મોકો જ મળતો નથી. પણ દીનાનાથ ભગવાન શ્રી રામચંદ્ર કોઈને દુખી જોઈ શકતા નથી. એટલે ભગવાન રામચંદ્રજી ચંદ્રમાને તેને વરદાન આપે છે કે આજથી તારું નામ મારા નામ સાથે જોડાઈ જશે. એટલે કહેવાય છે રામચંદ્ર ભગવાન. આપ સૌને રામનવમીની શુભકામના.